એફ ઓફ એક્સ log x બેઝ 3 આપેલો છે. એફ ઓફ 1 શોધો. ફંક્શન ઓફ 1 એટલે જ્યાં x દેખાય ત્યાં 1 મૂકવાના. શું બની ગયું વિદ્યાર્થી મિત્રો? log 1. log 1 નો આન્સર ઓલવેઝ શું હોય? 0. તો ડી આપણો ફાઇનલ આન્સર છે. લોગેરિધમમાં તમે જુઓ એફ ઓફ એક્સ છે કંઈક અલગ ફોર્મમાં આપેલું છે. પાવર રૂલ પ્રમાણે એક્સ આગળ આવી જશે તો શું બની જશે? log e બેઝ e. તો log e બેઝ e આનો આન્સર શું થઈ જશે? 1. સેમ છે એટલે આન્સર શું થઈ જાય? 1. તો મારો ક્વેશ્ચન શું થઈ ગયો? એફ ઓફ એક્સ થઈ ગયો x. આ 1 થઈ ગયું. આ મેઇન ક્વેશ્ચન બની ગયો. આને ભૂલી જાઓ. હવે શું ફાઇન્ડ કરવું છે? ફંક્શન ઓફ 0. તો x ની જગ્યાએ 0 પુટ કરો તો શું થઈ જાય? ફંક્શન ઓફ 0. તો અહીં પણ x ની જગ્યાએ 0 મૂકવું પડે તો આન્સર આવી જાય 0. એ આપણો આન્સર છે ફાઇનલ. સેમ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો નીચે છે. અહીં આપેલું છે એફ ઓફ એક્સ શું બની જશે? x બની જશે કારણ કે આ x પાવર રૂલ પ્રમાણે આગળ log e બેઝ e એટલે 1. આપણો ફાઇનલ ક્વેશ્ચન આ થઈ ગયો. એફ ઓફ -1 શોધો. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1 મૂકી દો. આન્સર -1 આપણો રાઈટ આન્સર છે. સી આપણો ફાઇનલ આન્સર થઈ જશે.